આ 8 રાશિના લોકો સૌથી વધુ ખર્ચાળ હોય છે. નમસ્કાર મિત્રો, તમારી પોતાની ચેનલ પર ફરીથી તમારું બધાનું સ્વાગત છે. ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. જ્યોતિષશાસ્ત્રમાં કેટલીક રાશિઓને ખૂબ જ ખર્ચાળ માનવામાં આવે છે. તેઓ વૈભવી જીવનશૈલી જીવવાનું પસંદ કરે છે અને આ માટે ગમે તેટલા પૈસા ખર્ચવામાં આવે છે. તેઓ કોઈ પણ સબસ્ક્રિપ્શનની કાળજી લેતા નથી. આ લોકો મોંઘી વસ્તુઓના શોખીન હોય છે. દુઃખ એટલું છે કે આ લોકો ખરીદી કરવા જાય તો આખો શોપિંગ મોલ પોતાની સાથે લઈ જાય, પરંતુ તેમની પાસે ખર્ચ કરવા માટે પણ પૈસા હોવા જોઈએ. જે તેમની પાસે હંમેશા હોય છે. તેઓ તેમના ભવિષ્ય વિશે ક્યારેય વિચારતા નથી અને હંમેશા ખુલ્લા હાથે ખર્ચ કરે છે. આ રાશિના લોકો ભૌતિક સુખ સુવિધાઓનો આનંદ માણવા માટે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર હોય છે. તો ચાલો પહેલા જાણીએ કે કુંડળીમાં એવા કયા યોગો છે જે દર્શાવે છે કે તમારી પાસે અઢળક ધન હશે કે મળશે, અને તે પછી અમે તમને તે રાશિના જાતકો વિશે જણાવીએ જેઓ ખુલ્લેઆમ પૈસા ખર્ચ કરે છે. શાસ્ત્રો અનુસાર કુંડળીમાં બનેલા કેટલાક વિશેષ યોગો વ્યક્તિને ધનવાન બનાવે છે. જેમ કે કુંડળીનું બીજું ઘર ધન અને સંપત્તિનો કારક માનવામાં આવે છે. જો આ ઘરમાં શુભ અને બળવાન ગ્રહો હોય તો વ્યક્તિને અપાર ધનની પ્રાપ્તિ થાય છે. પૈસા એટલા બધા આવે છે કે તેને સંભાળવું મુશ્કેલ છે. આવી વ્યક્તિ જીવનમાં ખૂબ પૈસા કમાય છે. આ સિવાય જો જન્મકુંડળીમાં મંગળ કેન્દ્ર સ્થાનમાં હોય, એટલે કે 1માં, 4માં, 7માં કે 10માં ભાવમાં હોય અને તેના ઉચ્ચ રાશિમાં હોય તો આવા વ્યક્તિને જીવનની તમામ ખુશીઓ મળે છે. બીજા ઘરમાં ચંદ્ર પણ વ્યક્તિને ખૂબ ધનવાન બનાવે છે. જન્મકુંડળીમાં શનિ પ્રથમ, ચોથા, 7મા કે 10મા ભાવમાં હોય તો પણ વ્યક્તિ ધનવાન બને છે. જો 5મા ભાવમાં શુભ ગ્રહ હોય, મંગળ લાભ ગૃહમાં ચંદ્રની સાથે હોય અથવા ગુરુનો સંકેત હોય અને બુધ લાભ ગૃહમાં ચંદ્ર સાથે સંયોગમાં હોય તો જ પૈસા આવશે. વહાલા મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ તમારા પર રહેવા માંગતા હોય તો આ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન દબાવો જેથી કરીને તમે અમારા આવનારા વિડીયોની સૂચના પહેલા મેળવી શકો છો. તો કુંડળીના સંયોજનોને સમજ્યા પછી ચાલો તે રાશિચક્ર વિશે જાણીએ જે 99% સમય પાણીની જેમ પૈસા વહાવે છે. નંબર 1, મેષ. મેષ રાશિના લોકો પૈસા ખર્ચવામાં ખૂબ આગળ હોય છે. ઘણી વખત તેઓ જાણતા નથી કે તેઓ જે વસ્તુઓ ખરીદી રહ્યા છે તેની ખરેખર જરૂર છે કે નહીં. બધું હોવા છતાં ઘણી વખત તેઓ બિનજરૂરી વસ્તુઓ ખરીદવા માટે બિનજરૂરી પૈસા ખર્ચે છે. આ રાશિના લોકો પાસે કોઈ બજેટ નથી હોતું અને ન તો તેઓ જાણતા હોય છે કે તેમને કેટલો ખર્ચ કરવો જોઈએ. નંબર 2, મિથુન. આ રાશિનો સ્વામી બુધ છે. જે રીતે મિથુન રાશિના લોકો પૈસા કમાવવામાં આગળ હોય છે, તેવી જ રીતે આ લોકો ખૂબ જ ખર્ચાળ પણ હોય છે. તેઓ પોતાની લક્ઝરી પર ભરપૂર ખર્ચ કરે છે. કંજૂસ શબ્દ તેમના શબ્દકોશમાં અસ્તિત્વમાં નથી. આ રાશિના લોકો પૈસા ખર્ચવામાં સૌથી આગળ હોય છે. આ રાશિના લોકો તેમના રહેવા અને ખાવાની આદતો પર ઘણો ખર્ચ કરે છે. આ લોકો બીજાઓ પર પણ ઉદારતાથી ખર્ચ કરે છે, તેથી જ ક્યારેક તેમની પાસે પૂરતા પૈસા હોતા નથી. બુધ ગ્રહનો પ્રભાવ આ રાશિના લોકોને અત્યંત બુદ્ધિશાળી અને ચતુર બનાવે છે. બુધને વેપારનો કારક માનવામાં આવે છે, એટલા માટે આ લોકો બિઝનેસમાં ચતુરાઈથી પૈસા કમાય છે. આ રાશિના લોકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. તેઓ પૈસા ખર્ચવામાં ક્યારેય સંકોચ અનુભવતા નથી. જો કે તેઓ પ્લાનિંગ કરીને પૈસા ખર્ચવાનું પસંદ કરે છે. પણ પૈસા ક્યાં બચ્યા? મિથુન રાશિના લોકો સાથે એવું થાય છે કે જો તેમના ખિસ્સામાં પૈસા હોય તો દુનિયાને તેની ખબર પડી જાય છે. તો આ હતી મિથુન રાશિના લોકો વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી. તો ચાલો હવે આગળની રાશિ તરફ જઈએ જે છે સિંહ રાશિ. નંબર 3, સિંહ. હવે વાત કરીએ સૂર્ય પ્રબળ સિંહ રાશિ ચિહ્ન વિશે. આ સૂર્ય પ્રબળ રાશિ ચિહ્ન તેની પ્રતિષ્ઠા અને આદરનું ઘણું ધ્યાન રાખે છે. આ બાબતમાં આ રાશિના લોકો દેખાવ પર ઘણો ખર્ચ કરે છે. તેઓ ખોરાક અને ગેજેટ્સ પર ખર્ચ કરવાનું પસંદ કરે છે.
તેઓ એ પણ જાણે છે કે પૈસાથી કેવી રીતે કમાણી કરવી. તેઓ બજેટ જોયા વિના પણ પૈસાનું રોકાણ કરે છે, જેના કારણે ઘણી વખત તેમના હાથમાં કંઈ જ રહેતો નથી. સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે અને તેથી આ રાશિના લોકો તેમની શાહી ભવ્યતા માટે જાણીતા છે. આ લોકો પોતાના પર ઘણા પૈસા ખર્ચે છે. ઘણી વખત આ આદતના કારણે આ લોકો દેવાદાર પણ બની જાય છે. સૂર્યના પ્રભાવને કારણે આ રાશિના લોકો વૈભવી જીવનશૈલી જીવવાનું પસંદ કરે છે. જેમ સૂર્ય ભગવાનને ગ્રહોના રાજા કહેવામાં આવે છે, તેવી જ રીતે સિંહ રાશિના લોકો રાજાઓની જેમ જીવન જીવવાનું પસંદ કરે છે. એવું નથી કે આ લોકો ખર્ચાળ હોય તો કોઈ કામ કરતા નથી. આ લોકો તેમના જીવનમાં ખૂબ જ મહેનત કરીને પૈસા કમાય છે અને તેમની મહેનતના આધારે આ લોકો ખૂબ જ અમીર બની જાય છે. ખર્ચાઓ કરવા ઉપરાંત આ લોકો પૈસાની કદર કેવી રીતે કરવી તે પણ જાણે છે. તો ચાલો હવે આગળની રાશિ તુલા રાશિ તરફ આગળ વધીએ. અંક 5 તુલા. તુલા રાશિ શુક્રનું રાશિચક્ર છે, જે ભૌતિક સુખો માટે જવાબદાર ગ્રહ છે. તુલા રાશિના લોકોને મોંઘા શોખ હોય છે, અને આ શોખ પૂરો કરવામાં સહેજ પણ રોક ન રાખો. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને ભૌતિક સુખ માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે. જે વ્યક્તિની કુંડળીમાં શુક્ર સારી સ્થિતિમાં હોય છે તેને તમામ સુખ પ્રાપ્ત થાય છે. આ લોકો જ્યાં પણ જાય છે ત્યાં તેઓ ઘણા પૈસા ખર્ચે છે. આ રાશિના લોકો પર શુક્ર ગ્રહનો વિશેષ પ્રભાવ છે અને આ કારણે તેઓ ઘણી બધી વસ્તુઓ ખરીદે છે જે તેઓ ઈચ્છે છે. પછી તેમને વસ્તુઓની કિંમતમાં કોઈ ફરક પડતો નથી. મોંઘી કાર અને મોંઘી ઘડિયાળો એ તેમનો મુખ્ય શોખ છે, પરંતુ એક વાત એ છે કે તુલા રાશિના લોકો કોઈ પણ વસ્તુથી જલ્દી કંટાળી જાય છે અને તરત જ અન્ય વસ્તુઓ વિશે વિચારવા લાગે છે. આ લોકો માત્ર પોતાના પર જ નહીં પરંતુ પોતાના મિત્રો અને સંબંધીઓના શોખ પૂરા કરવા માટે પણ પૈસા ખર્ચે છે. તો તે બધું તુલા રાશિ વિશે હતું. તો ચાલો હવે આગળની મોંઘી રાશિ તરફ આગળ વધીએ જે વૃશ્ચિક રાશિ છે. અંક 7 વૃશ્ચિક. આ રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના લોકો પૈસા ખર્ચવામાં સૌથી આગળ હોય છે. પરંતુ આ રાશિના લોકો મોટાભાગે તેમના કપડાં પર પૈસા ખર્ચે છે કારણ કે આ રાશિના લોકોને મોંઘા કપડાં ખૂબ જ પસંદ હોય છે. તેઓ અન્યની પરવા કર્યા વિના મુક્તપણે જીવે છે. જ્યારે પૈસા ખર્ચવાની વાત આવે છે ત્યારે આ લોકો જરાય પીછેહટ કરતા નથી. આ રાશિના લોકોને આજના સમયમાં જીવવું ગમે છે. આ રાશિના લોકો માત્ર એ જ વસ્તુઓ ખરીદવાનું પસંદ કરે છે જે તેમને ગમે છે. તેઓ ક્યારેય બીજાની સલાહ પર બીજાની પસંદગી પોતાની રીતે કરતા નથી. તેઓને એ વાતની પરવા નથી હોતી કે તેઓને જે વસ્તુ ગમે છે તે અન્યને ગમે છે કે નહીં. ચાલો હવે રાશિચક્રના આગલા સંકેત તરફ આગળ વધીએ. અંક 7 કુંભ. આ રાશિના લોકો પર પણ શનિદેવનો પ્રભાવ જોવા મળે છે. કારણ કે આ રાશિના સ્વામી શનિદેવ છે, આ લોકો પોતાનો ખોટો મહિમા બતાવવા માટે ઘણા પૈસા ખર્ચે છે. આ લોકો સમાજમાં પોતાનું સ્ટેટસ બતાવવા માટે પાણીની જેમ પૈસા ખર્ચે છે. જો આ રાશિના લોકો પૈસા ખર્ચે તો પણ તેમની પાસે ઘણા પૈસા છે અને તેઓ ઘણી બચત પણ કરે છે. તેમને ફક્ત થોડો બિનજરૂરી ખર્ચ કરવાની આદત હોય છે. કેટલીકવાર મેં હમણાં જ આ ખરીદ્યું છે અને કેટલીકવાર મેં તે ખરીદ્યું છે. પછીથી એ વસ્તુ હાથમાં આવે કે ન આવે. અંક 8 મકર રાશિના લોકો પણ અહીં કંજૂસની શ્રેણીમાં આવે છે. તેમની વિશેષતા એ છે કે તેઓ ખૂબ જ ખર્ચાળ છે, પરંતુ તેઓ પોતાને કરતાં અન્યને ખુશ કરવા માટે પૈસા ખર્ચવાનું પસંદ કરે છે. આ લોકો પોતાના માટે બહુ ઓછા પૈસા ખર્ચે છે. આ લોકો વર્ષો સુધી એક જ વસ્તુને ત્યાં સુધી ચલાવે છે જ્યાં સુધી તે તૂટી ન જાય. આ રાશિનો સ્વામી શનિ છે, જે તેમને ખૂબ પૈસા ખર્ચવા માટે બનાવે છે. તેઓ બિનજરૂરી રીતે ઘણા પૈસા ખર્ચે છે અને ઘણી વખત તેઓ તેમના ખર્ચનો હિસાબ રાખતા નથી અને તેમના પૈસા કેવી રીતે ખર્ચવામાં આવ્યા તે સમજવામાં અસમર્થ હોય છે. તેઓ એટલા દયાળુ છે કે જો કોઈ તેમની પાસે મદદ માટે પૂછે તો પણ તેઓ ના કહી શકતા નથી. તો આ હતી તે 8 રાશિઓ વિશેની માહિતી જેમને બિનજરૂરી ખર્ચ કરવાની ટેવ હોય છે અથવા આપણે કહી શકીએ કે તેઓ વધુને વધુ પૈસા ખર્ચે છે.
પરંતુ આ લોકો પાસે પણ ઘણા પૈસા છે. જો કોઈની પાસે પૈસા નથી તો તે પૈસા કેવી રીતે ખર્ચ કરશે? મિત્રો, તમને અમારો આજનો વિડિયો કેવો લાગ્યો? કોમેન્ટ કરીને જરૂર જણાવો. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખો. તો મિત્રો, આગામી વિડિયોમાં મળીએ. કૃપા કરીને લક્ષ્મી લખો. તો મિત્રો, હવે પછીના વિડિયોમાં મળીશું નવી માહિતી સાથે. ભગવાન તમને બધાને આશીર્વાદ આપે. જય શ્રી કૃષ્ણ મિત્રો.